જ્યારે ભાજપ પણ કટકીઓ કરી હશે તો મત માંગનાર અને મત આપનાર પણ પાપના ભાગીદાર થાય કે ન થાય? થાય કે ન થાય? તો મિત્રો આજે સમય પાકી ગયો છે પાપનો પ્રાયશ્ચિત કરવાનો. હું તમામ સારા લોકો ભાજપના આગેવાનોને કહેવા માંગુ છું. કોંગ્રેસમાં તો રાણા સાહેબે કહી દીધું, અને એના કરતા સાહેબ મેં જે કોંગ્રેસમાં જોયું છે, કોંગ્રેસ વાળા શું કે ભાજપ વાળા એમ કે તમે આનો વિરોધ ન કરતા, તો વાંધો નહીં, મારી 2 ફાઇલ છે ને એ જરાક પાસ કરી દેજો. હારા એ તમે જનતાના સોદા કરો છો, ક્યારેક જનતા તમારા સોદા કરી નાખશે. તો હું કહેવા માંગતો હતો ત્યારે મેં ભાજપ વાળાને એવું કીધું કે તમારી તાકાત નથી, તમે કરી શકો. અને 5 કામ આપણું જે સપનું છે મિત્રો ખેડૂતોને જ્યાં સુધી ઉદ્યોગપતિ નહીં બનાવો ને ત્યાં સુધી ગુજરાત કે ભારત ક્યારે નંબર 1 નહીં બની શકે સાહેબ. હું જાહેરમાં કહું છું, ભારતને ગુજરાત પ્રત્યે મને પ્રેમ છે. શું કામ? 54 લાખ ખેડૂતો છે ને આપણે કેટલાની મજૂરી આપીએ છીએ? 1 કરોડ ને 20 લાખ મજૂરી આપીએ છીએ. કોઈ હિન્દુસ્તાનની કંપનીઓની તાકાત નથી આટલી મજૂરી આપી શકે સાહેબ, એટલી રોજગારી આપી શકે. અને 1 કરોડ ને 20 લાખ મજૂરો ને 54 લાખ ખેડૂતો ગણો અને એના પરિવાર ગણો ને તો 4 કરોડ લોકો થાય. પણ આપણે શું કરીએ? સમય આવે ને એટલે જ્ઞાતિવાદમાં વયા જઈએ. ચૂંટણીના દિવસે જ્ઞાતિવાદ આવી જાય. હું તો આ વાતનું છું, હું તો આ વાતનું છું, હું તો આ વાતનું છું. ભાજપ વાળા ભરમાવી જાય. પણ મિત્રો હવે સમય નથી ભરમાવાનો. આપણું સપનું એવું છે કે એક ખેડૂત સામાન્ય વર્ગનો એને એમ થાય કે મારે કલેક્ટર કચેરીએ જવું છે, મામલતદારે જવું છે. જો કે તમામ દાખલાઓ તમારા ઘરે મળતા હશે આપણી સરકારમાં. તમારે માલ સામાન જયારે ઉપજ આવશે મિસ કોલ મારજો, તમારા એપીએમસી માં જવાની જરૂર નહીં પડે, તમારા ઘરે આવીને પૂરતા ભાવે માલ લઈ જશે. પણ એમાંય કોઈ ખેડૂતને અપમાન થાય, અન્યાય થાય નહીં જાય ખેડૂત કલેક્ટરને ત્યાં, અને જે મુખ્યમંત્રી આવે ને કલેક્ટર ઉભો થઈને જી સર્ગે ને એમ તમને કેમ તે દિવસે સુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો તો એમ માનીને ચાલજો સાહેબ. આ વ્યવસ્થા પેદા કરવી છે. એક માતા બેન દીકરી ગુજરાતની અથવા તો ગરીબ વર્ગનો માણસ જ્યારે એને કોઈ અત્યાચાર કરે, લુખો ગુંડો ભ્રષ્ટાચારી, અને આમ આદમી પાર્ટીનો પણ હોય, મંત્રી પણ હોય ચાલુ, અને એક મિસકોલ મારે પોલીસ ફરિયાદ થઈ જાય ની જેલમાં વયા જાય ને ત્યારે માનજો ગુજરાત ન્યાયપ્રિય બન્યું છે. આ વ્યવસ્થા પેદા કરવા માટે આવ્યા છે. રાજનીતિમાં ઈશ્વર જુએ છે મિત્રો. હમણાં તો હમણાં આ ગુડખરો પણ તકલીફમાં મુકાઈ ગયા. મેં ઘણા કીધું પછી મને ખબર પડી આ ગુડખરો અહીંયા વધતા કેમ જાય છે સાહેબ. ભાજપના નેતાઓને મારે કહેવું છે કે ગુડખરો દુખી, તમે જે ગુડખરો ને દુખી કરશો ને તમે થશો ને, આ મારા ખેડૂતોને જે લૂંટીને જાય છે ને એ પાછું અહીંયા આવવું પડશે ને રાત્રે ઝટકા મશીને ટીંગાવવું પડશે. આ નક્કી છે. આમાં ફેર જ ન હોઈ શકે. એટલે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે એક જ ધ્યાન રાખજો મિત્રો કે એક આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌ બધા નેતાઓ બેઠા છે, કોઈ કૌભાંડી નથી, કોઈ ભ્રષ્ટાચારી નથી, અને 5 વર્ષ એક મોકો આપવાનો છે. અને તમને લાગે કે ના હવે નથી મેળવતો ત્યારે બદલી નાખજો. 15 વર્ષે સરકારે કાયદો લાવ્યો, 15 વર્ષે વાહન બદલી નાખવાનો છે ભાઈ. 15 વર્ષ જૂનો વાહન તમે લઈને નીકળી ન આગો તો 30 વર્ષથી આ ભાજપ હવે તો બદલો, ભલામણા હવે તો બદલો. તો આ વાત સાથે મારે છેલ્લે એક નારો લગાવીશું આપણે. અને મારી એક જ ઈચ્છા છે મિત્રો કે ચૂંટણી સમયે ઘણા વિડીયો આવશે, ફરતા વિડીયો, ભેળસેળ વાળા, ઢીકડા વિડીયો, પાકિસ્તાનના વિડીયો, ક્યાંય ભરમાવાનું નથી. ભરમાવશો નહીં ને? હાથ ઊંચો કરીને મને આ વચન આપો, બરોબર? બધું એક જ ધ્યાન રાખવાનું, ઝાડુ ને ઝાડુ સાહેબ. ગંદકી સાફ આપણે ઝાડુથી કરવાની છે. એક વખત ખેડૂત જો મજબૂત બન્યો, સમૃદ્ધ બન્યો ને સાહેબ, તો નાનો વેપારી જીવશે, શ્રમિક જીવશે, મજૂર જીવશે. બાકી ખેડૂતને જ્યાં સુધી સમૃદ્ધ નહીં કરીને ત્યાં સુધી કોઈ આરો આવવાનો નથી. તો છેલ્લે નારો લગાવીશું જોરદાર, બોલો ભારત માતા કી જય જવાન. અને જે લોકોને જોઈનિંગ બાકી હોય તમને લાગતું જોઈન થઈ જવું છે, આવી ગયા છે બસ, તો બધા આવી ગયા, કારણ કે મારે હજી ત્યાં પહોંચવું છે. બધા આવી ગયા છે, તમે પહેરાવી દેજો. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન.